અર્પિતા પટેલ, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વડેલા ગામે બાબાદેવ મંદિર પાસે આવેલ લીમડાનું ઝાડ શંકાસ્પદ રીતે વેચાઈ ગયાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। શનિવાર રાત્રે આશરે 10:30 વાગે 3 ટ્રેક્ટર ભરાઈ લાકડું લઈ જવામાં આવી હોવાના આક્ષેપોએ સમગ્ર ગામમાં તણાવજનક સ્થિતિ ઊભી કરી છે। આ ઘટનાએ માત્ર એક ઝાડના વેચાણનો મુદ્દો નથી, પરંતુ ગ્રામ્ય શાસનની પારદર્શિતાને લઈ ગંભીર સવાલો ઊભા કર્યા છે। ગ્રામ સેવા સમિતિ વડેલા અને ગ્રામજનો દ્વારા સીધા અને કડક સવાલો ઉઠાવવામાં આવ્યા છે। શું આ ઝાડના વેચાણ માટે કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી? આ નિર્ણય માટે કઈ ગ્રામ સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો? અને ઠરાવ કરવામાં આવ્યો હોય તો તારીખ શું છે અને તેની નકલ જાહેર કેમ કરવામાં આવી નથી? ગ્રામ પંચાયતના તમામ સભ્યોને અગાઉથી જાણ કરવામાં આવી હતી કે નહીં? વેચાણથી મળેલી રકમ ક્યાં જમા કરવામાં આવી તેનો હિસાબ શું છે? ગ્રામજનોનું સ્પષ્ટ માનવું છે કે ગામની સરકારી જમીન, ગામતળ, તળાવ અને તે પર આવેલી ઝાડ જેવી મિલકતો સમગ્ર ગામની સંયુક્ત સંપત્તિ છે। આવી સંપત્તિની ખાનગી અને લાભ માટે ઉપયોગ કે વેચાણ સીધું જનહિતના વિરોધમાં છે। ગ્રામ સેવા સમિતિ વડેલાએ ચેતવણી ભર્યા સ્વરે જણાવ્યું છે કે જો આ મામલે તાત્કાલિક અને પારદર્શક ખુલાસો નહીં કરવામાં આવે તો ગ્રામજનો વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે। હાલ સમગ્ર ગામ એક જ સવાલ પૂછી રહ્યું છે, જાહેર સંપત્તિનું રક્ષણ કોણ કરશે? જો જવાબદાર જ સવાલોના ઘેરામાં હોય। અહેવાલ કનુભાઈ પટેલ, સત્યવાદ જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવાની અમે સત્યની સાથે।